ચાલો સ્ટુડન્ટ, આજે જોશું આપણે ઉદાહરણ નંબર 2.5. જોઈએ ઉદાહરણ નંબર 2.5. -9 0,0 સેન્ટીમીટર અને 9,0,0 સેન્ટીમીટર સ્થાને રહેલા બે વીજભાર 7 માઇક્રોકુલમ અને -2 માઇક્રોકુલમના તંત્રની વિદ્યુત સ્થિતિ ઊર્જા છે એ શોધો. x અક્ષ, y અક્ષ, z અક્ષ આ છે આપણો ગમે આ થઈ આપણી -x અક્ષ. x અક્ષ ઉપર એક વીજભાર છે એ છે 9,0,0 બિંદુ. આ બિંદુ છે એ છે -9,0,0. અહીંયા વીજભાર છે એ ધારો કે q1, અહીંયા વીજભાર છે એ ધારો કે q2. આ તંત્રની સ્થિતિ ઊર્જા છે એ તમારે શોધવાની છે. શું કરવું જોઈએ? સ્થિતિ ઊર્જાના સમીકરણ છે આપણી પાસે કેટલા છે? સ્થિતિ ઊર્જાનું સમીકરણ છે એક તો છે q * v. બે વીજભારના તંત્રની આ જો સ્થિતિમાન આપ્યું હોય ને સ્થિતિ ઊર્જા શોધવી હોય તો બે વીજભારના તંત્રની સ્થિતિ ઊર્જાનું સૂત્ર શું હતું? q1 q2 r. આ બે સમીકરણ છે આપણી પાસે. અહીંયા કયું સમીકરણ યુઝ કરવું જોઈએ? સ્થિતિમાન નથી આપ્યું, બે વીજભારો આપેલા છે અને એ બે વીજભાર વચ્ચેનું આપણી પાસે શું છે? અંતર છે. તો આપણે આ ફોર્મ્યુલાનો યુઝ કરીએ કે u = k q1 q2 r. k ની કિંમત ખબર છે આપણે 9 * 10⁹. q1 વીજભાર કેટલો આપ્યો છે? 7 * 10⁻⁶. q2 વીજભાર કેવો છે? ઋણ. જોજો આ બળ નથી કે સદી સ્વરૂપે લખ્યા, આ ઊર્જા છે. બળ હોય તો આપણે વીજભારના માત્ર શું લખીએ છીએ? મૂલ્ય જ લખીએ છીએ. વિદ્યુત ક્ષેત્ર હોય તો વીજભારના શું લખીએ છીએ? મૂલ્ય જ લખીએ છીએ. દિશાની વાત પછીથી કરીએ કે ઋણ છે તો વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી અંદર અને ધન છે તો ત્રિજ્યાવર્તી બહાર. પણ આ ઊર્જા છે, ઊર્જા અદિશ રાશિ છે. નિશાની સાથે લખવા વીજભારને ભૂલ ન પડે. તો q2 જે છે -2 માઇક્રોકુલમ. બંને વચ્ચેનું અંતર કેટલું? 9 સેન્ટીમીટર અને 9 સેન્ટીમીટર 18 સેન્ટીમીટર. કેમાં ફેરવવા પડશે ને? મીટરમાં. ચાલો જોઈએ, છેદ ઉડાડી દઈએ. 18 કેન્સલ, ઉપર જશે 12, તમને મળશે -0.7 જૂલ. બરાબર? તો આ થઈ ગઈ આપણી ઊર્જા. નેક્સ્ટ ક્વેશ્ચન છે જોઈએ કે આ બે વીજભારને એકબીજાથી અનંત અંતર સુધી જુદા પાડવા માટે જરૂરી કાર્ય. અહીંયા છે એને મોકલી દેવા છે આપણે અનંત અંતરે. તો શું કરવું જોઈએ? આ તો આપણી પ્રારંભિક ઊર્જા. કે પ્રારંભિક ઊર્જા છે u1 જે આપણે મળી -0.7 જૂલ. અંતિમ ઊર્જા u2 છે એ કેટલી હશે? અનંત અંતરે સ્થિતિ ઊર્જા કેટલી હોય? 0. r બરાબર અનંત મૂકો. અનંત અંતરે સ્થિતિ ઊર્જા છે કેટલી છે? 0. તો કાર્ય કેટલું કરવું પડે? અંતિમ માઈનસ પ્રારંભિક જેટલું. સ્થિતિ ઊર્જા છે શું? વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કરવું પડતું કાર્ય. એક ઊર્જા જ છે. એટલે કાર્ય છે એ છે u2 u1. u2 છે 0 માઈનસ અને u1 છે -0.7 જૂલ. તો આપને કાર્ય કેટલું કરવું પડશે? 0.7 જૂલ જેટલું. આગળ જોઈએ. જો આ વીજભારને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E બરાબર a ના છેદમાં r² માં મૂકવામાં આવે કે જ્યાં a 9 * 10⁵ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ છે. તો આ તંત્રની વિદ્યુત સ્થિતિ ઊર્જા ગણો. બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં જો આ બે વીજભાર હોય તો એની સ્થિતિ ઊર્જાનું એક સમીકરણ છે આપણે થિયરીમાં જોઈ ગયા. કયું હતું એ સમીકરણ? સમીકરણ યાદ કરાવીએ. આ સ્થિતિ ઊર્જા છે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર q1 v of r1 plus q2 v of r2 plus k q1 q2 upon r. r12 એટલે કે 1 અને 2 વચ્ચેનું અંતર. આવો કઈક સંબંધ છે આપણે મેળવેલો. તો પહેલા તો આપણી પાસે શું હોવું જોઈએ? સ્થિતિમાન.
શું તમારી પાસે સ્થિતિમાન છે અહીંયા? ના, સ્થિતિમાન નથી. શું છે? વિદ્યુત ક્ષેત્ર છે. વિદ્યુત ક્ષેત્ર પરથી સ્થિતિમાન મળે ખરા? એક તો જો તમે સામાન્ય લોજિક ચલાવો તો ડાયરેક્ટ લખી શકો. બિંદુવત વીજભારના વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું હતું? K Q/r². બિંદુવત વીજભારના સ્થિતિમાનનું સૂત્ર શું હતું? K Q/r. K ને Q બંને કેવા છે? અચળ. તો આને તમે A કહી દો તો A/r². તો આ શું હશે? A/r. ક્ષેત્ર કરતા સ્થિતિમાનની 1 કેવી છે? ઓછી છે. ક્ષેત્ર કરતા સ્થિતિમાનની 1 છે ઓછી છે. તો ડાયરેક્ટ તમે લખી શકો સ્થિતિમાન A/r જેટલું હશે. પણ જો એમ ના કરવું હોય, જો એવી રીતે ના લખવું હોય તો શું કરાય? E = -dv/dr. આ સંબંધ હતો જે યાદ હશે તમને, બરાબર? તમે આ સંબંધ છે એનો પણ ઉપયોગ કરી શકો. તો જો આ સંબંધનો ઉપયોગ કરીએ કે વિદ્યુત ક્ષેત્ર E = -dv/dr. તો dv શું થાય? -e * dr. બંને બાજુ સંકલન લઈએ તો v સંકલન -e dr. અને વિદ્યુત ક્ષેત્રની કિંમત કેટલી છે? A/r². એ અચળ છે, બહાર કાઢી લો. 1/r² નું સંકલન શું થાય? બીજો લેક્ચર છે આ ચેપ્ટરનો, ત્યાં તમે ઉપર નોટબુકમાં માર્જિનમાં લખેલું છે. 1/r² નું સંકલન -1/r થાય. જે આપણે મેળવેલું પણ હતું ત્યારે, અત્યારે બીજી વખત નહીં મેળવ્યું હવે. A/r. તો આવી રીતે છે પણ શોધી શકાય ખરા. તો સ્થિતિમાન છે આપણે મેળવ્યું. ડાયરેક્ટ લખશો તો ચાલશે, આ માત્ર જાણ માટે. એ સ્થિતિમાનની કિંમત છે આપણે અહીં મૂકી દઈએ. શું મળે? હવે હું રફ કરું છું અને નોંધવું હોય તો નોંધી લેજો. કિંમત મૂકીએ અહીં આપણે. Q1 A/r1 + Q2 A/r2 + K Q1 Q2/r12. ચાલો જોઈએ, વીજભારની કિંમત મૂકો, અંતરની કિંમત મૂકો. શું મળે છે જવાબ? Q1 છે આપણી પાસે એ છે 7 × 10⁻⁶. A ની કિંમત આપણે આપેલી છે 9 × 10⁵. અંતર છે એ છે 9 સેન્ટીમીટર. 9 સેન્ટીમીટર. આ હકીકતે શું હોય? સાંસદિશ હોય ને ઉગમ બિંદુ. 9 સેન્ટીમીટર એટલે કે 9 × 10⁻² પ્લસ Q2 છે એ છે -2 માઇક્રોકુલમ. એની કિંમત 9 × 10⁵. ઉગમ બિંદુથી એનું જે અંતર, જો સાંસદિશ નથી, અંતર છે. R2 એટલે અંતર. એનું જે અંતર છે એ પણ ઉગમ બિંદુથી કેટલું છે? 9 સેન્ટીમીટર. આ આખી કિંમત ઓલરેડી એક વખત આપણે ગણેલી છે. આગળ આ છે શું? 1 અને 2 વચ્ચેનું જ અંતર, અને એ આપણે મળી -0.7 જૂલ. ચાલો સાદુરૂપ આપીએ, 9 9 કેન્સલ કરીએ એટલે મળશે 70 જૂલ. -9 9 કેન્સલ, 20 જૂલ, અને છેલ્લે 0.7. 70 - 20 50 માંથી 0.7 બાદ કરશો એટલે 49.3 જૂલ. બરાબર? નોંધી લો. ચાલો સ્ટુડન્ટ, ઉદાહરણ નંબર 2.6 બહુ મોટા સ્ટેટમેન્ટ છે, માત્ર ડેટા છે ખાલી લખેલો છે. પ્રશ્ન સમજીએ, ટેક્સ્ટબુક સામે રાખજો. એ કણોની ચાકમાત્રા છે એ છે 10⁻29 કુલમ મીટર. સેન્ટીમીટર નથી, કુલમ મીટર. આવા ટોટલ 1 મોલ અણુઓ છે કે જેને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર 10⁶ વોલ્ટ પર મીટર માં મૂકવામાં આવે છે. અચાનક ક્ષેત્રની દિશા બદલાવીને 60 ની કરવામાં આવે છે, 60 નો ખૂણો કરવામાં આવે છે. તો આ જે નવી દિશા મળે તો ઉષ્મા છે એ કેટલી મળે એ શોધવાનું. પાછું શોધવાનું છે એ શું છે? ઊર્જા જ શોધવાની છે.
વિદ્યુત ક્ષેત્ર, ડાયપોલની ચાક માત્રા અને ખૂણા અને ઊર્જા P E થીટા અને ઊર્જા એટલે કે U, આના વચ્ચે સંબંધ હોય એવું કોઈ સમીકરણ છે તમારી પાસે? યસ, સ્થિતિ ઊર્જાનું સમીકરણ -P સદિશ ડોટ E સદિશ. આપણે એનો જ ઉપયોગ જે કરશું. શરૂઆતમાં જેવું બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડશું એટલે થશે શું? ડાયપોલ છે એની સંતુલન સ્થિતિમાં આવી જશે. સંતુલન સ્થિતિમાં કેવી રીતે આવશે? ખૂણો કેટલો થશે? 0 નો થશે. તો પ્રારંભિક સ્થિતિમાં ખૂણો કેવો છે? 0 નો. અંતિમ સ્થિતિમાં ખૂણો કેટલો છે એનો? 60 નો. એક અણુ છે આપણી પાસે, એવા ટોટલ 1 મોલ જથ્થો છે. તો પહેલા તો આપણે કુલ ડાયપોલની ચાક માત્રા છે એનો જે એક અણુની ચાક માત્રા બરાબર 10 ની -19 ઘાત કુલમ મીટર. 1 મોલ જથ્થાના અણુની કુલ ચાક માત્રા P = 1 મોલ ની અંદર કેટલા અણુઓ હોય? એવોગેડ્રો નંબર જેટલા. હું ટેક્સ્ટ બુક ના જેમ ઈઝી ગણતરી માટે, મારી પાસે કેલ્ક્યુલેટર નથી એટલે હું એ જ ડેટા લઉં છું. 6 × 1023 ઘાત. એવોગેડ્રો નંબર કેટલો છે? 6.022 × 1023 ઘાત. ઈઝીલી ગણતરી માટે હું લઉં છું 6 × 1023 ઘાત ગુણ્યા 10 ની -29 ઘાત. 1 ની ચાક માત્રા 10 ની -29 ઘાત. તો Na ની ચાક માત્રા કેટલી? ક્રોસ ગુણાકાર. બરાબર. તો કુલ ચાક માત્રા આપણે મળશે 6 × 10 ની -6 ઘાત કુલમ મીટર. તો હવે શોધી લઈએ આપણે પ્રારંભિક ઊર્જા છે U1 સૂત્ર છે -Pe cos θ. P છે આપણી પાસે 6 × 10 ની -6 ઘાત. વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? 10 ની 6 ઘાત જેટલું. અને cos ખૂણો કેટલો છે? શરૂઆતમાં 0. cos 0 કેટલા થાય? 1. અને આપણે શું મળશે? -6 જૂલ. -6 જૂલ. અંતિમ ઊર્જા શોધી લઈએ. U2 મૂલ્ય તો વિદ્યુત ક્ષેત્રનું એનું જ છે, માત્ર શું બદલાય છે? માત્ર ખૂણો જ બદલાય છે. એટલે કે -6 × 10 ની -6 ઘાત વિદ્યુત ક્ષેત્ર એનું જ છે, પણ ખૂણો થઈ જાય છે 60 નો. cos 60 કેટલા થાય? 1/2. છેદ ઉડાડો કેટલા મળશે? -3 જૂલ. તો આટલો ઊર્જામાં ફેરફાર થયો. તો મુક્ત કેટલી થાય ઊર્જા? પહેલા આટલી હતી, પછી આટલી થઈ ગઈ, તો બાકીની હશે એ ક્યાં ગઈ હશે? મુક્ત કેટલી થાય? કેવી રીતે મળે? અંતિમ માઈનસ પ્રારંભિક. તેથી મુક્ત થતી ઊર્જા બરાબર અંતિમ માઈનસ પ્રારંભિક. અંતિમ -3 જૂલ માઈનસ પ્રારંભિક -6 જૂલ, એટલે વધી આપણે 3 જૂલ. 3 જૂલ જેટલી ઊર્જા છે એ શું થઈ? મુક્ત થઈ. નોંધી લઈએ.